અંકલેશ્વર શહેરમાં કોંગ્રેસ કાર્યાલયમાં આગ ચાપી એક શખ્સ ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે। ચૂંટણી પ્રચાર પડઘમ સમી ગયા છે। આવતીકાલે મતદાન થનાર છે, ત્યારે આજરોજ અંકલેશ્વરના વોર્ડ નંબર 7માં આવેલ કોંગ્રેસના કાર્યાલયને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભાજપના યુવા કાર્યકર ચિંતન પડિયાએ કાર્યાલયમાં આગ લગાડી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ભાજપના યુવા કાર્યકરે કાર્યાલયના ગાદલા પર જ્વલનશીલ પ્રવાહી નાખી આગ ચાપી હતી, જેની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને ભાજપના યુવા કાર્યકર ચિંતન પડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ઓફિસમાં આગ લાગી છે। આગ એવી સૂચના સાંભળીને તરત અમે આવી ગયા અહીંયા અમારી ઓફિસ પર અમારા આગેવાનો સાથે, અને અમને પૂછવામાં આવ્યું કે ભાઈ આગ કેવી રીતે લાગી છે। એને પૂછતા એવું જણાવ્યું છે કે આ આગ ચિંતન નામના વ્યક્તિએ લગાવેલી છે, પેટ્રોલ છાંટીને। એ સાથે અમે અહીંયા એફઆઈઆર ફરાવેલી છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે। કેરોસીન છાંટી અને કાર્યાલયની અંદર આગ લગાડતા જોયેલો અને રવિ વસાવાને જોઈને તરત તો મોટરસાઇકલમાં કિક મારી અને પોતે ભાગી ગયેલાનું જણાવતા હોય રવિ વસાવાની કાયદેસરની ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને ચિંતન પંડ્યાને ગોતી અને એને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।